સુરત જિલ્લા કલેક્ટરની નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવાની સાથે વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરાઈ હતી. સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની નવસર્જન ટ્રસ્ટ હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા, જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાળા, મહામંત્રી ઝારા ખાન, જિલ્લા પ્રભારી જીગે સોસા, સહપ્રભારી સમીર મંસૂરી, ઉપપ્રમુખ કરણ જોશી તેમજ સુરતના દરેક પત્રકારોએ ઉપસ્થિત આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પત્રકાર પર થતા અત્યાચાર અને પત્રકાર પર કરાયેલ ખોટી ફરિયાદી લઈને રજૂઆત કરાઈ હતી. તો હાલમાં સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબતને લઈને રજૂઆત કરાઈ હતી. પત્રકાર પર થયેલ આ પાયા વિહોણો કેસ પરત લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારનો અવાજ દબાવનાર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ સાથે આ રજૂઆત કરાઈ હતી. હું હરજીભાઈ બારૈયા, નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ હરજીભાઈ. કલેક્ટર ઓફિસે અમારે એક પત્રકાર ઉપર જે ખોટી ફરિયાદ દાખલ થયેલી છે સિંગણપોરની અંદર, જે અમદાવાદની ચેનલ છે નવજીવન ન્યૂઝ ને નામ છે ભાઈનું આપણે તુષાર બસિયા, એની ઉપર ખોટી એક ફરિયાદ દાખલ થયેલી છે. એ રદ કરે સરકારશ્રીમાંથી અને હુકમ કરે રદ કરવાનો, અને આવો ભવિષ્યની અંદર ફરીવાર કોઈ દાખલો બને નહીં એના માટે નેશનલ પ્રેસ એસોસિએશન ઓલ ગુજરાતની અંદર તમામ કલેક્ટર, મામલતદાર અને પ્રાંતમાં આવેદનપત્ર આપવાનું ફાઇનલ કરેલું છે. જે પત્રકારો ચોથી જાગીર છે એને દબાવવાની કોશિશ થાય એવું અમને દેખાઈ આવ્યું છે. તો આગળ અમે ઉગ્ર આંદોલનમાં ઉતરે. અત્યારે 40થી 50 પત્રકારો અમારી તમામ ટીમ હાજરી છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, બરોડા, સુરત, તમામ ગુજરાતના 34 જિલ્લાની અંદર અમે આવેદનપત્ર આપવાનો હુકમ કર્યો.